ભરૂચ શ્રવણ ચોકડી નજીક આવેલા પદ્મશ્રી કોમ્પ્લેક્સ સામે ફાયર સેફટીના મુદ્દે તંત્રએ આખરે કડક કાર્યવાહી કરી છે. ફાયર સેફટીની જરૂરી સુવિધાઓ અને માન્ય ફાયર સર્ટિફિકેટ ન હોવાના મામલે ડીજીવીસીએલ દ્વારા કોમ્પ્લેક્સનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. સુરતના રિજનલ ફાયર ઓફિસર દ્વારા ડીજીવીસીએલને પત્ર લખી ફાયર સેફટીની સુવિધા અને સર્ટિફિકેટ વગરની બિલ્ડિંગો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના પગલે નંદેલાવ રેવન્યુ સર્વે નંબર 49 ખાતે આવેલા પદ્મશ્રી કોમ્પ્લેક્સ સામે કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ કોમ્પ્લેક્સના ચેરમેન, સેક્રેટરી, મિલકત ધારકો, કબજેદારો અને વપરાશકર્તાઓને અગાઉ અનેક વખત ફાયર સેફટીની જરૂરી સુવિધાઓ ઊભી કરવા તેમજ ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા નોટિસ આપવામાં આવી હતી. એટલું જ નહીં, જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ આ મિલકત અંગે રજૂઆત થઈ હતી. તેમ છતાં ફાયર સેફટી મુદ્દે જરૂરી ગંભીરતા ન દાખવતા આખરે તંત્રએ કડક પગલું ભર્યું છે. ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા અધિનિયમ 2013ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવા મળેલી સૂચના બાદ ભરૂચ ડીજીવીસીએલની ટીમે પદ્મશ્રી કોમ્પ્લેક્સનું વીજ જોડાણ કાપી નાખ્યું હતું. વીજ કનેક્શન કપાતા મિલકત ધારકો અને વપરાશકર્તાઓ મુશ્કેલીમાં મુકાયા છે. જોકે આ કાર્યવાહી સાથે ભરૂચ શહેરમાં ફાયર સેફટીના નિયમોના અમલને લઈને પણ ગંભીર સવાલો ઉભા થયા છે. પદ્મશ્રી કોમ્પ્લેક્સ સામે કાર્યવાહી બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે ભરૂચમાં આવી કેટલી કોમર્શિયલ મિલકતો ફાયર સેફટી સર્ટિફિકેટ વિનાની ધમધમી રહી છે. શું તંત્ર દ્વારા આવી તમામ બિલ્ડિંગોની તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે તે હવે જોવું રહ્યું. વાળા લાઈટ કાપી ગયા છે. ઇસ્યુમાં શું છે કે ભાઈ ફાયર સેફટીનું આજ કાપી છે. ફાયર સેફટી માટેનું આપેલી છે એમને, એની અંદર પેલા ફાયર સેફટી છે નથી, એના હિસાબે આ બિલ્ડિંગ 4 છે. પછી A1, A2, A3 ને A4 4 બિલ્ડિંગ ને દુકાનદારો બી મને ઘણા બધા છે. પણ ફર્સ્ટ ફ્લોર પર છે, સેકન્ડ ફ્લોર પર છે, હા, પછી ગ્રાઉન્ડ ફ્લોર પર છે. લગભગ 25 સંખ્યા છે અમારા વેપારીઓની. બધા લાઈન ચાર્જ છે, લાઈન વગર અમે બેઠા છીએ. જે અમે લોકો અરજી આપવાના છે, જે આપણા ફાયરમાં ગયા જઈ આવ્યો અમે ફોર્મેટ આપીએ છીએ. અમે ફોર્મેટ આપીને અમે સહી કરીને બધા દુકાનવાળા સહી કરીને અરજી આપીએ છીએ. આ શું નિરાકરણ આવે છે હવે જોવાનું રહેશે.